અમુક તો આપણને સત્સંગમાં આપણે આવીએ છીએ, આજે આવ્યા છીએ, પ્રશ્ન થાય કે ભાઈ સત્સંગ શાના માટે કરવાનો? આવો એક પ્રશ્ન થાય. કારણ કે દરેક વસ્તુની પાછળ એનું રહસ્ય હોય, એનું કારણ હોય છે. સામે ઘડિયાળ છે તો આપણને સ્પષ્ટ છે કે ભાઈ ઘડિયાળ શાના માટે છે? તો સમય જોવા માટે છે. ચશ્મા શાના માટે છે? તો દેખવા માટે છે. આ પેલું માઇક છે તમારી જોડે તો શાના માટે છે? ભાઈ અવાજ બધી પહોંચાડવા માટે છે. આ લાઇટો શાના માટે છે? તો પ્રકાશ માટે છે. મકાન બનાવ્યું તો ખબર છે કે ભાઈ મકાન શાના માટે બનાવ્યું? તો રહેવા માટે છે. સ્વેટર લાયા તો તરત જ ખબર છે કે સ્વેટર શાના માટે? બાળકને ખબર છે કે ભાઈ સ્વેટર શાના માટે? તો ઠંડી ઉડાડવા માટે છે. છત્રી લાવ્યા તો બાળકો જાણે છે કે ભાઈ છત્રી શાના માટે છે? તો વરસાદને રોકવા માટે છે. પેન શાના માટે છે? લખવા માટે છે. સત્સંગ શાના માટે છે? આ બધી તો આપણને ખબર છે. બધી તમામ વસ્તુની ખબર છે કે ભાઈ આ શાના માટે, આ શાના માટે. નાના છોકરાને ખબર કે આ શાના માટે. જો આ ઘડિયાળ પહેર્યું છે, જો એના કરતાં ઘડિયાળ મોટું છે, પણ છતાં એને ખબર હશે કે શાના માટે છે? તો સમય જોવા માટે છે, એટલી એને ખબર છે. પણ સત્સંગ શાના માટે છે? મંદિરો શાના માટે છે? આપણે આ સત્સંગમાં આવીએ છીએ, સંતો આપણને વાંહે પડી જાય ઘણી વખત, સભામાં આવજો, સભામાં આવજો, સત્સંગમાં આવજો, સત્સંગમાં આવજો, મંદિર આવજો. શાના માટે? શું કરવા મંદિર આવવાનું? શાના માટે આવવાનું? એ આપણને ક્લિયર હોતું નથી, અને એટલે સત્સંગમાં આવવાનું મન થતું નથી. તો સત્સંગ શાના માટે છે? સત્સંગ ભગવાનને રાજી કરવા માટે છે. જે કંઈ કરીએ એ આપણે એક જ વિચારથી સત્સંગ કરવાનો, અને એના માટે છે ભગવાનને રાજી કરવા, સંતોને રાજી કરવા, મોટા પુરુષ રાજી થાય. તમે કહેશો પણ રાજીપાથી શું મળે? રાજીપાથી શું મળે? કારણ કે આપણે લોકો મળતર ને વળતર વગર કશું કરતા નથી. કાંઈ ના કરીએ, ખબર પડે કે આમાં આટલું વળે છે ને આમાં આટલું મળે છે તો કંઈક કરીએ, બાકી આપણે કશું કરીએ એવા નથી. એક બટાકાની લારી લઈને નીકળ્યો હોય ને તો એને ખબર છે કે ભાઈ હું 500 રૂપિયાના બટાકા લઈને નીકળ્યો છું અને મને એમાંથી 1000 મળવાના છે, એટલે 1000 ઉપજવાના છે. એને 500 બીજા મળે છે ને એટલે એ મહેનત કરે છે. 500ની વાંહે 500 મળે છે એટલે કંઈક વળતર છે ને એટલે મહેનત કરે છે. ખેડૂતને કંઈક મળતર ને વળતર દેખાય છે એટલે ખેતી કરે છે. લોકો અહીંથી ભારત છોડીને વિદેશમાં જાય છે, કંઈક વિશેષ વળતર છે એટલે જાય છે. નોકરી કરવા જાય છે, નોકરીમાં ઓર્ડર આવે ને તમે ઇન્ટરવ્યૂમાં જાઓ તો કહી દે કે આવતીકાલથી આવજો, તો પહેલો જ પ્રશ્ન તમે શું પૂછો? સાહેબ શું આપશો? સાચી વાત છે. કંઈક મળતર હોય તો જ નોકરી કરવાનું મન થાય. સ્વાભાવિક છે. તો આમાં શું મળે? રાજીપાના બદલામાં શું મળે? રાજીપામાં શું મળે? ઓછું એના પેટ ભરાય. તો રાજી, ભગવાનને રાજી કરવા માટે સત્સંગ કરીએ છીએ. તો રાજીપાનું મળતર શું? રાજીપાનું વળતર શું? અને મળતર અને વળતર વગર આપણે કંઈ કરતા નથી. તો રાજીપાના બદલામાં શું મળે? એ આજનો આપણો પ્રશ્ન છે, અને એનો જવાબ આપણે આજે જોવો છે કે ભગવાનને સંત રાજી થાય, મોટા પુરુષ રાજી થાય, તો રાજીપાના બદલામાં શું વળે? આપણું શું? એમાં શું મળે? એના બદલામાં પહેલું તો બધાને આપણે રાજી કરવા છે. આપણે કેમ આવ્યા છીએ અહીંયા? રાજી કરવા. આપણે બધા ભેગા થયા છીએ. અમે અહીં આવ્યા છીએ ભગવાનને રાજી કરવા. અમે કંઈ વટ પાડવા નથી આવ્યા. અમારે ભગવાનને રાજી કરવા છે, બાપજીને રાજી કરવા છે, મોટા પુરુષ રાજી થાય એટલે અમે આવ્યા છીએ. તમે બધા આવ્યા છો રાજી કરવા આવ્યા છો.
બોલો છો બધા શું કરવા આવ્યા છીએ? રાજી કરવા, ભગવાનને રાજી કરવા, સંતોને રાજી કરવા, મોટા પુરુષને રાજી કરવા. હવે ભગવાનને સંત રાજી થાય તો એના બદલામાં શું વળે અને શું મળે, એવો એક પ્રશ્ન વચનામૃતની અંદર આપણા બધાને લાગુ પડે ને બધાને જરૂરિયાત, અમને ત્યાંની જરૂર છે ને તમને જરૂર છે રાજીપાની. તો એવો એક વચનામૃતનો પ્રશ્ન આજે આપણે લેવો છે અને વચનામૃતના આધારે સમજવું છે કે ભગવાનને ભગવાનના મોટા સંત રાજી થાય તો એના બદલામાં શું આપે. જો બધાય ધ્યાનથી સાંભળજો. અમદાવાદ મંદિરના પ્રથમ મહંત હતા આનંદાનંદ સ્વામી. અમદાવાદનું મંદિર સ્વામિનારાયણ ભગવાને કર્યું, પછી એના પ્રથમ મહંત તરીકે મૂકેલા આનંદાનંદ સ્વામીને. અને આનંદાનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનને એક પ્રશ્ન પૂછ્યો છે, પ્રથમ પ્રકરણના ગઢડા પ્રથમના 58મા વચનામૃતની અંદર. અને એ પ્રશ્નનો જવાબ આજે આપણે સાંભળવો છે. સ્વામિનારાયણ ભગવાનને પ્રશ્ન પૂછે છે, હે મહારાજ. પછી આનંદાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, તમે ને તમારા મોટા પુરુષ જેની ઉપર રાજી થાવ તો એ રાજીબાના બદલામાં તમે શું આપો છો? આવો પ્રશ્ન પૂછ્યો. પ્રશ્ન સમજાણો? હે મહારાજ, તમે ને તમારા મોટા સંત જેની ઉપર રાજી થાવ તો એના બદલામાં તમે શું આપો છો? આવો પ્રશ્ન પૂછે છે. કેમ આવો પ્રશ્ન પૂછ્યો? કારણ કે બધાય રાજી કરવા માટે આવીએ છીએ આપણે. અને બીજું, રાજીપાના બદલામાં શું મળે એ ખબર પડે તો જ આપણને કંઈક લેવાની, કંઈક કરવાની ઈચ્છા થાય. તમારી દુકાને કોઈ સેલ્સમેન આવે ને એમ કે ભાઈ હાબુ રાખો, તો તરત તમે પ્રશ્ન શું પૂછો કે ભાઈ કેટલામાં વેચવાના હોય છે? તો કે 15 રૂપિયા. તમે મને આપશો કેટલામાં? તો કે 10 રૂપિયામાં. તો 5 રૂપિયા મળતા હોય તો મૂકી જા ભાઈ. 5 રૂપિયા મળે એની સામું નજર હોય તો જ તમે હાબુ પકડો, નહીં તો હાથમાં ના ચાલો. એમ કે 10 રૂપિયામાં લેવાના ને 10 રૂપિયામાં તમારે વેચવાના. ભાઈ એણ તો થાય, અમારે કાંઈ જોતા નથી. એવું જ કોણ ભાઈ? આપણે કંઈક મળતું હોય તો જ કંઈક કરીએ. આપણો માણસનો સ્વભાવ છે. નહીતર આપણે કંઈ ના કરીએ. તમે કોકના ઘેર જાઓ ને તમને આવકાર પણ મળે ને તો બીજી વખત આવવાનું જવાનું મન થાય કે આવકાર મળે કે આવો આવો આવો. આવો કેમ? તો એ મળતર છે ને. પણ કોઈ તમારી હામુય ના જોવે અથવા કંઈ પડી જ ના હોય તો તમને એટલું મળતર ના હોય, તમને જવાનું મન ના થાય. સ્વાભાવિક છે. તમે અહીંયા પૂનમે વાસના કેટલાય પૂનમ ભરવા વર્ષોથી આવો છો, પણ તમને ત્યાં કંઈક મળતર દેખાતું હોય તો આપણને એમ થાય કે ભાઈ ચલો 25-50 કિલોમીટરથી જઈએ તો આપણું લેખે લાગ્યું કહેવાય. અહીંયા પણ રાજીપો, ભગવાનને સંતનો રાજીપો થાય તો એના બદલામાં શું મળે એવો પ્રશ્ન આપણને થાય એ પહેલાં આપણા વતી મોટા સંત આનંદાનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન પૂછ્યો, હે મહારાજ, જેની ઉપર રાજી થાવ તો રાજીપાના બદલામાં તમે શું આપો છો? શું મળે? જવાબ જાણવાની જરૂર છે આપણે. કેટલાને જરૂર લાગે છે? તમે કહેશો કે ભાઈ અમારે આ જ જરૂર છે. બોલો બાપા, રાજી કરવા છે, રાજી કરવા છે, પણ રાજીપાના બદલામાં કંઈ શું મળે એ કહો તો અમને રાજી કરવાની તીવ્ર ઈચ્છા થાય કે વાંહે નફો કેટલો છે. હવે મહારાજ જવાબ શું આપે સાંભળજો. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેની ઉપર મોટા પુરુષ રાજી થાય તેને એમની કૃપાથી એ રંક હોય, રાંક હોય તો તે રાજા થાય છે. પહેલો આશીર્વાદ શું આપ્યો? પહેલાં જેની ઉપર મોટા સંત રાજી થાય, ભગવાન રાજી થાય તો એ રાંકમાંથી રાજા થઈ જાય છે. આ પહેલો આશીર્વાદ આપ્યો. આપણને જરા નવી લાગે અથવા તો કદાચ ઘેડ પણ ન પડ્યો કે એમ કે રાંકમાં, રાંક એટલે સમજે ને પેલા ગરીબ, હાવ દરિદ્ર હોય, પહેરવા વસ્ત્ર ન હોય, રહેવા માટે ઘર ન હોય, ખાવા માટે અન્ન ન હોય, એ રાંક કહેવાય, ગરીબ કહેવાય.
ભગવાન જો રાજી થાય, મોટા પુરુષ રાજી થાય, અંતરથી રાજી થાય, તો એને રંકમાંથી રાજા કરી નાખે છે. બોલો, બને આવું? આવું બને? સ્વામિનારાયણ ભગવાન બોલ્યા છો. જેને તેના શબ્દો નથી ભાઈ. મોટો માણા બોલે તો બધું થઈ જાય, બાકી આપણે બધા બોલીએ તો કશું ના થાય. એમ ભગવાન બોલ્યા છે ભાઈ, કે જો ભગવાનને ભગવાનના મોટા સંત અંતરથી રાજી થાય, મહીથી રાજી થઈ જાય, તો ગમે તેવો રાંક હોય, રંક હોય, તો રંકમાંથી એને ભગવાન રાજા કરી દે છે. બોલો, તમે કંઈ એમ કંઈ થતા હશે એટલે આ ભાઈ દાંતણ વેચનારી કોઈ દાડો રાણી થઈ શકે? પણ રાજા રાજી થઈ જાય તો રાણી કરી દે કે ના કરી દે? હા કે ના? તો બોલો, શું કહે છે? હવે રંકમાંથી રાજા થવાય ભાઈલા? પોતાની મેળે ના થવાય, પણ ભગવાનને ભગવાનના સંત, મોટા સંતની કૃપા થાય, કરુણા થાય, તો ગમે તેવો રંક હોય તો રંકમાંથી રાજા કરી દે છે. બોલો, અને એવા એક નહીં, સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી હજારોને અમે જોયું છે કે ભગવાનને સંતની કૃપા થઈ હોય તો હજારોને જોયા છે. એક નહીં, હજારોને આજે જોયા છે કે રંકમાંથી ભગવાનને મોટા સંતોએ રાજા જેવા કરી દીધા હોય. અમે હમણાં મુંબઈ ગયા હતા. વર્ષમાં મુંબઈ 2 વખત જવાનું થાય છે. આપણા 2 મંદિર છે, નવી મુંબઈમાં અને જૂની મુંબઈમાં. અને ત્યાં આપણે જૂની મુંબઈમાં કાંદીવલીમાં આપણું મંદિર છે, અને ત્યાં અમારી સભા હતી. રવિવાર હતો, ત્યાં સમયો હતો, લગભગ 400, 450, 500ની સંખ્યા હતી. સંધ્યા પતી પછી અમારે બધા લાઈનમાં આવતા હતા. એક ભાઈએ મને કહ્યું કે સ્વામી, મારા ઘેર પધરામણી ન કરો. સ્વામી, મેં નવું ઘર લીધું છે, આપ પધરામણી પધારો તો સારું. કપાળમાં તિલક ચાંદલો હતો ફર્સ્ટ ક્લાસ, પણ મારા માટે અજાણ્યા હતા. મેં પહેલી વખત જોયા એમને. મેં કે દયાળુ, તમારું નામ શું? મને કે સ્વામી, મારું નામ મુકેશ. લગભગ 41 વર્ષની ઉંમર. મને કે સ્વામી, મારું નામ મુકેશ, મારા ઘેર પધરામણી ન કરો. મેં કીધું ક્યાં રહો છો? તો કે સ્વામી, મંદિરની પાછળ જ રહું છું. 5 મિનિટનું અંતર છે. મંદિરની પાછળ મહાવીરનગર છે, મહાવીરનગરમાં હું રહું છું. મને કે સ્વામી, કાલ આવો, પમદી આવો, 2 દાડા પછી આવો, પણ આવો તો સારું, તમારી ટાઈમે તમ તાર આવો. મેં કીધું ભાઈ, કાલને પમદાડ મેળ પડે એવો નથી. મેળ પડે તો અત્યારે મેળ પડે, કારણ કે હું રાતે 11 વાગે નીકળી જવાનો છું. અત્યારે રાતના 8 વાગ્યા છે. કીધું તમે જાઓ, જમીન આવી જાઓ. ગાડી છે નહીં? ત્યારે અમારી ગાડીમાં જઈ. કે ના ના સ્વામી, ગાડી છે ને, હું તમારે ગાડી લઈને આવી જાઉં. કંઈ વાંધો નહીં, તમે જમી લો, જાઓ, પ્રસાદ લઈને આવો, આપણે અત્યારે જ જઈ આવીએ. અમે 15 મિનિટમાં લાઈન પતી ગઈ એટલે તરત એ બિચારા જમીન આવી ગયા. અમે એમની ગાડીમાં બેઠા. 5, 7, 10 મિનિટનો રસ્તો હતો. એમના ફ્લેટ, બહુ મોટો ફ્લેટ લીધેલો, લગભગ 6, 7 બેડરૂમનો બહુ મોટો ફ્લેટ હતો. ફ્લેટ કહેવાય ફ્લેટ, પણ હતો બંગલા જેવો મોટો, બંગલાથી મોટો. અને કે સ્વામી, 2 મહિનાથી અમે રહેવા આવ્યા છીએ. આજે મારો સંકલ્પ પૂરો થયો કે સંતો કોઈ વધારે, સ્વામી આપ મારા ઘેર આવ્યા, હું રાજી. બિચારા રાજીના રેડ થઈ ગયા. એમ કે સ્વામી, રોજ મંદિર દર્શન કરવા આવું છું. પછી મને કે સ્વામી, મહારાજે કૃપા કરી. સ્વામી, અમે ક્યાં હતા ને ક્યાં પહોંચ્યા? કેમ? કે સ્વામી, આ 12 કરોડનો ફ્લેટ લીધો છે. કેટલા? 12 કરોડનો ફ્લેટ લીધો. પછી એ શું વાત કરે, સાંભળવા જેવી છે. મને કે સ્વામી, તમે મને ઓળખ્યો નહીં હોય, પણ હું મને મારી ઓળખાણ આપો. મેં કીધું બોલો. સ્વામી, અમે ગઢપુરના. મને ઓળખાણ આપે છે. સ્વામી, અમે મૂળ ગઢડાના. સ્વામી, તમે લખો કંદોઈનું નામ સાંભળેલું? મેં કીધું હા, ભક્ત ચિંતામણીમાં 5-7 વખત આવે છે. સ્વામી, લખો કંદોઈ મારા 4થી 5મી પેઢીના દાદા. એ લખો કંદોઈનું. હું એમના દીકરાનો દીકરો. હું, મારું નામ મુકેશભાઈ કંદોઈ. અમે કંદોઈ જ છીએ. કંદોઈ સ્વામી, અમે મૂળ લુહાણા કે ઠક્કર. એ વાત કરે છે કે સ્વામી, અમે મૂળ ઠક્કર લુહાણા.
પરંતુ અમારા દાદા પહેલેથી કંદોઈનો ધંધો કરતા એટલે અમે કંદોઈ કહેવાના. અમારી અટક પડી, શું પડી ગઈ? કંદોઈ. કંદોઈ એટલે સમજે ને, પેલું મીઠાઈની દુકાન હોય, ફરસાણની દુકાન હોય, એને કંદોઈ કહેવાય. અને પછી એ વાત કરે છે કે સ્વામી, આજથી 5મી પેઢીએ મારા લખુ દાદા સ્વામી બહુ ગરીબ હતા, બહુ ગરીબ હતા. અમારો વ્યવહાર બહુ દુબળો હતો. સ્વામી મારા દાદા ધોતિયા ઉપર 5 થીગડા મારતા. સ્વામી એ જબ્બો પહેરતા, જબ્બા ઉપર 2-5 થીગડા હોય, અને કાળી ટોપી પહેરતા. મારા દાદા કે કાળી ટોપી પહેરતા. એટલે ગામડામાં પહેલાં 2 જાતની ટોપી હોય, ધોળી ટોપી અને કાળી ટોપી. એ કાળી ટોપી પહેરતા, કાળી ટોપી ઉપર 2-3 થીગડા હોય. લ્યો, આટલા બધા મારા દાદા ગરીબ હતા, રંક હતા. સ્વામી મારા દાદા મંદિર રોજ જતા, મહારાજ અવરભાવમાં આલોકમાંથી અંતર ધ્યાન થઈ ગયા પછીની વાત છે. મારા દાદા એ વાત કરે, આ મુકેશભાઈ મને વાત કરતા હતા, હું તમારી આગળ રજૂ કરું છું. સ્વામી મારા દાદા, અમારા કુટુંબમાં 12 જણાનું કુટુંબ હતું. મારા દાદાના 4 દીકરા, 4 દીકરાની 4 વહુઓ, ઘરમાં 8 એ મારા દાદા ને દાદી, 8 ને 2 10, અને મારા મોટા દીકરાને 2 દીકરા હતા, એટલે કુલ 12 જણનું કુટુંબ. સ્વામી અમારી નાનકડી એક હાટડી હતી. હાટડી એટલે સમજ્યા? સૌરાષ્ટ્રની ભાષામાં હાટડી કે નાનકડા ગલ્લો હોય ને, આપણે ગલ્લો કહીએ. નાનકડી ગલ્લા જેવી દુકાન હોય ને એને હાટડી કહે. સ્વામી અમે રોજ લાવીને રોજ વાપરતા ને રોજનું સીધું રોજ લાવતા. સ્વામી અમે માંડ અમારું ગુજરાન ચલાવતા. 2 છેડા ભેગા નતા થતા. ઘણી વખત મેં સાંભળ્યું છે કે મારા દાદા દાદી અને મારા બાપાઓ દાદાઓ બધા ભૂખ્યા રહેતા. હા, જે જમવાનું મળે છોકરાને જમાડતા. એવી સ્થિતિ હતી. એક દિવસ મોટા સ્વામી રાઘવાનંદ સ્વામી સાથે મારા દાદાને હેત હતું. નામ શું હતું? રાઘવાનંદ સ્વામી. અને એમની સાથે મારા દાદાને, લખુ દાદાને હેત. જો સંતો સાથે હેત કેવું કામ કરે છે. એક દિવસ લખુ દાદાને રાઘવાનંદ સ્વામી એક બાજુ બોલાવીને કહ્યું, અલ્યા લખો, તારી આ સ્થિતિ હું જોઉં છું ને મને બહુ દયા આવે છે. આ ફાટલા લુગડા તું પહેરે છે, થીગડાવાળા લુગડા પહેરે છે. આ તારા છોકરા દર્શને આવે છે, ચારેય એ થીગડાવાળા લુગડા પહેરીને આવે છે. સંતોનું હૃદય બહુ દયાળુ હોય. અને એ કહે છે કે લખો, આ તારી સ્થિતિ જોઈને અમને દયા આવે છે, મારે તને સુખી કરવો છે. લખો, હું કહું એટલું કરીશ? તો કે દાદા બોલો, શું કહેવું છે? તું રોજ મંદિર આવે છે તો સીધો ઘેરથી મંદિર આવે છે કે દુકાને જઈને મંદિર આવે છે? તો કે ના સ્વામી, હું ઘેરથી, અમે ને અમારા છોકરાએ નિયમ લીધેલો છે કે ઘેરથી પહેલાં મંદિર જવાનું, સાધુના દર્શન કરવાના, ઠાકોરજીના દર્શન કરવાના, સત્સંગ ચાલતો હોય તો 5 કલાક બેસવાનું, અડધો કલાક બેસવાનું, પછી અમે દુકાનો કાઢીએ છીએ. અને એક દુકાનમાંથી અમે બધાય પૂરું કરીએ છીએ, રોટલાનું પૂરું કરીએ છીએ. સ્વામી પહેલાં મંદિર, પછી દુકાનો કાઢવાની હોય. જો સત્સંગી કોને કહેવાય? ધંધા ઉપર જઈએ, પહેલાં ભગવાનને સંતોના દર્શન કરવા, પછી ધંધા ઉપર જવું. આ સત્સંગની રીત છે. પહેલાં રાઘવાનંદ સ્વામી કહે છે, લખો ભાઈ, તમે જે કરો છે બરાબર છે, પરંતુ હવેથી, આવતીકાલથી તમારે રોજ ઘેરથી દુકાને જવાનું. પહેલાં દુકાને જઈને 2 પેંડા અને 5 શેર ગાંઠિયા. કેટલા ગાંઠિયા? 5 શેર નથી કહેતો, 5 શેર. આ જૂની ભાષામાં 5 શેર ને, અધશેર ને, પોણો શેર ને, શેર ને, 1.5 શેર ને, શેરમાં જ બોલાતો બધું. જૂના માણસને ખબર હશે. અત્યારના છોકરાને 5 શેરમાં કંઈ ખબર ના પડે. 5 શેર એટલે આપણો 100 ગ્રામ આશરે, એવું જ થાય ને, 100 ગ્રામ. 100 ગ્રામ ગાંઠિયા અને 2 પેંડા. રોજ તમારે એક પડીકું બાંધવાનું. એ જમાનામાં આવા બોક્સ નહોતા અત્યારની જેમ.
પડીકા, પેલા ગામડામાં પડીકા જ હોય, દોરાથી બાંધી દેવાનું પડીકું બાંધીને તમારે 100 ગ્રામ ગાંઠિયા અને 2 પેંડા રોજ લઈને તમારે આવવાનું. તમારે રોજ મને પેંડા અને ગાંઠિયા મને આપી દેવાના. કોણ કહે છે? રાઘવાનંદ સ્વામી. હવે તમને સાંભળીને પહેલું તો એમ જ થાય કે સ્વામીને ગાંઠિયા અને પેંડા બહુ ભાવતા હશે. સ્વામી એમના માટે નથી મગાયા. સાંભળજો, ભગવાનના સંતોને કાંઈ પડી નથી ભાઈ. એમને પોતા માટે કોઈ કંઈ કરતા જ નથી. આ સંતો અમને શું જોઈએ? પેલા 2 જોડી કપડાં હોય, 2 વરસ હાલે છે મારે. બોલો, તમારી જેમ અમારે સવારના વાઘા જુદા ને બપોરના જુદા ને રાતના જુદા ને એવું બધું અમારે ના હોય. તમારે તો મંગળાના જુદા, સવારમાં ઉઠો ને ત્યારે જુદા હોય, પાછા નહીં પાછા જુદા હોય, પાછા બહાર દુકાને જાઓ તો જુદા હોય, પાછા લગ્નમાં જવાના હોય જુદા હોય, પાછા શિયાળાના જુદા હોય, પાછા ચોમાહાના જુદા હોય. આવું હોય ને બધું. પહેલાં છોકરા ભણવા જતા હોય તે ભણવાના પાછા વાઘા જુદા હોય. જ્યાં અમારે તો જ્યાં અમેરિકા જઈએ તો આ ને, અહીં હોય તો આ ને, તમે ગામડે જઈએ તો આ ને, શહેરમાં જઈએ તો આ. તમારે શું જોઈએ? સાધુને શું જોઈએ બીજું? જેનું જીવન સાધુ એનું નામ સાધુ. રાઘવાનંદ સ્વામીએ કહ્યું કે 2 પેંડા અને 100 ગ્રામ ગાંઠિયા રોજ તારે લાવવાના, મને આપવાના. ભલે સ્વામી. સ્વામીને બીજે દાડે પડીકું લાઈને આપ્યું. સ્વામી એ ગાંઠિયા અને પેંડા જમવા માટે નહોતા મગાયા. પડીકું ખોલીને ઠાકોરજીને ધરાયું. એ જમાનામાં તમે કહેશો કે સ્વામી બજારના ગાંઠિયા અને પેંડા ઠાકોરજીને ભગવાનને ધરાવાય? આવો ઘણાને પ્રશ્ન થાય. ના ધરાવાય. પરંતુ એ વખતે એક તો લખો કંદોય સત્સંગી હતા. બીજું, એ જમાનામાં સત્સંગી ના હોય ને તો કંદોય બધાય ગાળી ચાળીને રસોઈઓ બનાવતા. આવું એ જમાનામાં કંદોય સત્સંગી ના હોય ને તોય ગાળી ચાળીને વાપરતા બધું. એટલે એ વખતે ભગવાને સ્વામિનારાયણ સંપ્રદાય નવો હતો એટલે એ વખત પૂરતી છૂટ આપેલી. અત્યારે છૂટ નથી પાછી. હા, એટલે 2 પેંડા અને 100 ગ્રામ ગાંઠિયા લાવે, ભગવાનને ધરાવે અને પછી બધાને પ્રસાદી વેચી દે. મહારાજને પ્રાર્થના કરે, હે મહારાજ, આની આટલી સેવા તમારા માટે આવી ગઈ છે. 2 પેંડા અને 100 ગ્રામ ગાંઠિયા. હે મહારાજ, આ લખો કંદોયનો વ્યવહાર સારો કરજો. હે મહારાજ, આ લખો કંદોયનો વ્યવહાર સારો કરજો. એવી રોજ સ્વામી પ્રાર્થના કરે. આ મુકેશભાઈ મુંબઈવાળા મને એમ કહે છે કે સ્વામી 6 મહિના સળંગ 6 મહિના મારા લખો દાદાએ 2 પેંડાનો પાશેર ગાંઠિયા 6 મહિના સુધી લાઈને આપ્યા. સ્વામીએ 6 મહિના ધરાયા, 6 મહિના પ્રસાદી કરી, 6 મહિના પ્રાર્થના કરી. આજે અમારી આ 5મી 6ઠી પેઢી છે. એ વાત કરે સ્વામી લખુ દાદાના 4 દીકરા હતા. 4ના 14 હતા, 14ના 45 હતા. 45ના સ્વામી 90 થયા. અત્યારે અમારું કુટુંબ, બધા લખુ દાદાનું કુટુંબ, અત્યારે અમે 140 ભાઈઓ છીએ. કેટલા? દીકરાના 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 ભાઈઓના દીકરા 140. લખુ દાદાનો વસ્તાર કહેવાય ને તમારે આમ શું કે? લખુ દાદાનો વસ્તાર 140 ભાઈઓનો છે. સ્વામી હું તમને કહું, એ 6 મહિનાના 2 પેંડા અને પાશેર ગાંઠિયાનું વ્યાજ અને એ રાજીપો હજુ હાલ્યો આવે છે. સ્વામી અમે 140માં કોઈ અમે લખપતિ નથી, અમે બધાય કરોડોપતિઓ છે. સ્વામી અમે 12 કરોડના મકાનમાં રહીએ છીએ ને. અમારા 140 ભાઈઓ, એમાંથી અમે 140માંથી 90 મુંબઈમાં છીએ. સ્વામી 30 પૂનામાં છે, 10 વડોદરામાં છે, 10-15 સુરતમાં છે. સ્વામી બધાય કરોડોપતિઓ છે, કરોડોપતિઓ છે. એ 6 મહિના 2 પેંડા અને 100 ગ્રામ ગાંઠિયા ઠાકોરજી માટે આપ્યા. એ હજુય તે એ ફિક્સ ડિપોઝિટ મૂકી હતી ને, એ હજુય હાલી આવે છે, હજુય હાલી આવે છે. અને એમાંથી અમે જલસા કરીએ છીએ. બોલો, આ 12 કરોડના મકાનમાં રહીએ છીએ એનું કારણ એ 2 પેંડા અને પાશેર ગાંઠિયા છે. સ્વામી અમે કંઈ મહેનત કરતા નથી. આ રંકમાંથી રાજા કર્યા કહેવાય કે ના કહેવાય? લ્યા, હા, અમે ગઈ સાલે એમને ભાઈએ પોતે મને કહેલી હકીકત કહું છું. બોલો,
અને એક નહીં, આજે 6ઠી પેઢીએ કૃપા હજુ બંધ નથી થઈ. ભગવાનને સંતનો રાજીપો કોઈ નાની સોની વાત નથી ભાઈઓ. અમે તમને રાજીપા માટે બોલાવીએ છીએ કે એવા ભગવાનને, ભગવાનના મોટા સંત જો રાજી થઈ જાય તો રંકમાંથી રાજા કરી નાખે. તો રાજીપો મળે ક્યાંથી? આવો જ પ્રસંગ અમે એક બીજો જોયેલો. જુનાગઢ જિલ્લામાં મેંદરડા કરીને ગામ છે, મેંદરડા. એ મેંદરડા ગામે ગયેલા આપણા એક હરિભગત, મહેસાણા જિલ્લાના એક ભાઈ, ત્યાં માસ્તર તરીકે પ્રાથમિક શાળામાં નોકરી કરે. અને એણે કહેલું કે સ્વામી જુનાગઢ બાજુ આવો તો મારે ત્યાં પધરામણી કોક દાડો કરજો. એટલે અમે ત્યાંથી જરા હતા ઉના, અને મેંદરડાનું બોર્ડ જોયું, કીધું, પૂછ્યું કે ભાઈ અહીં રસ મેંદરડા કેટલું થાય? ત્યાં કે અહીંથી 3 કિલોમીટર. મને યાદ આવી ગયું કે બિચારો કેટલા વખતથી કે કરે છે, નાનો માણા છે પણ બિચારો માસ્તર છે ને આપણા સત્સંગીનો દીકરો છે ને કેટલી વખત મને કીધેલું કે સ્વામી મેંદરડા બાજુ આવો તો આવજો આવજો આવજો. મને યાદ આવી ગયું. મેં કીધું લાવો ફોન જોડો. પૂછ્યું કે અમે નીકળ્યા છીએ, 3 કિલોમીટર છે દૂર છીએ તારા ઘરથી, તને અનુકૂળ હોય તો આવીએ. બિચારો રાજી થઈ ગયો, નાચવાનું કૂદવા માંડ્યો. નિશાળમાં હતો પણ મને કે સ્વામી નિશાળને મૂકીને હું તો આવતો રહું ઘેર, તમે પધારો પધારો પધારો. બિચારો રાજી થઈ ગયો. અને અમે તો ઘેર પહોંચ્યા, એ નિશાળથી ઘેર આવે અને અમે પહોંચ્યા. સાંભળજો. અને ત્યાં બાજુમાં એક મોટો બંગલો. મેં કીધું આ ગામમાં સત્સંગી છે કોઈ? આ કે સ્વામી આ બાજુવાળા પડખેવાળા સત્સંગી છે કે લો એમને બોલાવતા હોઉં. બાજુમાં એક 3-4 માળનો મોટો આલીશાન મોટો અમદાવાદમાં ના હોય ને એવો મોટો બંગલો. અને એ ભાઈને બોલાવીને લાયા. કપાળમાં સરસ તિલક ચાંદલો. મેં કીધું તમારું નામ શું? મને કે સ્વામી મારું નામ કાળીદાસ. લગભગ 50 વર્ષની ઉંમર હતી. મનુષ્ય મારું નામ કાળીદાસ. મેં કીધું તમે પટેલ? થાય કે ના અમે લુવાણા છીએ, ઠક્કર છીએ. મને કે સ્વામી મારા ઘેર પધરામણી આવો. વિચારાને ભાવ થયો એટલે અમે એકમાંથી 2 થઈ. એનો કંઈ વાંધો નહીં, આપણે હવે આયા છીએ તો લીટા ભેગો લહરકો. બીજું શું, હવે આગળ જે થઈ ગયું થશે મોડું. હવે આયા છીએ તો બિચારાનો પ્રેમ હોય. અમે તો પ્રેમના ભૂખ્યા ભાઈ. અમે તમારા રૂપિયાના ને પૈસાના ને દ્રવ્યના ને પદાર્થના ભૂખ્યા નથી. અમે તો તમારા પ્રેમના ભૂખ્યા છીએ ભાઈ. બિચારાનો પ્રેમ હતો તો અમને લઈ ગયો. અને કાળીદાસ ભાઈ શું મને વાત કરે, સાંભળજો, બહુ સાંભળવા જેવો. સંતો આપણે આ પ્રસંગ બહુ સાંભળવા જેવો છે. આ સંતો બહુ આ પ્રસંગ આપણે બહુ વિચારવા જેવો છે આપણા બધા માટે. અમને બહુ સાંભળવા જેવો છે. અમારી બનેલી મેં સાંભળેલી હકીકત કહી છે. એમણે મને વાત કરી. મને કે સ્વામી, મેં કીધું આ ગામમાં આવડો મોટો બંગલો? મને કે સ્વામી ભગવાનની દયાથી, તમારા સંતોની કૃપાથી અમે બહુ સુખી છીએ, કરોડપતિ છીએ અમે. પેલા કાળીદાસભાઈ બિચારાની આંખમાં જળજળી આવી ગયા. બોલતા બોલતા આંખમાં આંસુ આવી ગયા. મને કે સ્વામી આ બધો સંતોનો રાજીપાનો પ્રતાપ છે. સ્વામી અમારી 3જી પેઢીએ એમણે કીધું કે સ્વામી મારા દાદા, મારા બાપુજીનું નામ, હું કાળીદાસ, મારું નામ કાળીદાસ. સ્વામી મારા બાપાનું નામ મગન બાપા. કાળીદાસ મગન પરસોત્તમ. અને પરસોત્તમ એને 4થી પેઢીના જે દાદા હતા, અને એમનું નામ મોરારભાઈ. પરસોત્તમ મોરારભાઈ ઠક્કર. સ્વામી મારા દાદાની એટલી બધી ગરીબ સ્થિતિ. મોરાર દાદા, સ્વામી એ મોરાર દાદાને એટલો બધો વ્યવહાર દુબળો. આ જ જગ્યાએ જ્યાં અત્યારે બંગલો છે આલિશાન આપણે બેઠા છીએ, એ જગ્યાએ મારા મોરાર દાદાનું નાનકડું નળિયાવાળું ઘર હતું. અને પહેલાંના જમાનામાં ગામડામાં નળિયાવાળા જ ઘર હતા ને ભાઈ. ક્યાં ધાબા બાબા હતા બધાય. આ તો ભગવાનની બધાની ઉપર કૃપા થઈ, બધા ધાબાવાળા થવા માંડે. બાકી ક્યાં ધાબા હતા? બધા નળિયાવાળા મકાનમાં ડોહાઓ રહેતા બિચારા. એ કે સ્વામી અમારા મોરાર દાદા સત્સંગી. અમારે કે બાપ દાદાનો 7 પેઢીનો સ્વામિનારાયણનો સત્સંગ. અમારા ગામમાં એક નાનકડું હરિમંદિર હતું. અત્યારે તો કે સ્વામી દર્શન કરીને પધારો, બહુ મોટું મંદિર છે. પછી અમને દર્શને લઈ ગયા મંદિરે. એ કે સ્વામી ત્યાં નાનકડું હરિમંદિર હતું. જુનાગઢથી, અમારો જુનાગઢ દેશ કહેવાય, કે જુનાગઢથી ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય બાલમુકુંદ સ્વામી
બહુ મોટા સમર્થ સંત, અને સ્વામી પધારેલા, બાલમુકુંદ સ્વામી પધારેલા. સ્વામી 15 સંતોને લઈને આવેલા. હવે મંદિર નાનકડું ને મઢી નાની ને બાવો મોટો, એના જેવું 15 સાધુ. કારણ કે સ્વામી 15 સાધુને લઈને આવેલા, 10 દાડા રોકાણા, 10 દિવસ કે અમારે એ રોકાયેલા. હવે હવારા જ ગામડામાં રિવાજ શું હોય, સીધું લાવી આપે, સીધું. એટલે સંતોને રોજ બધા કે સ્વામી કાલ હવારનું મારા તરફથી સીધું, હાંજનું કહે કે મહારાજ મારું સીધું. સીધું એટલે સમજ્યા ને પેલા, દાળ ચોખા બીજું ત્રીજું જે કંઈ સંતો મગાવે લાવી આપે, શાકભાજી લાવે, તેલ લાવે, ગોળ લાવે, ઘી લાવે, એટલે એને સીધું કહે સ્વામી મારું સીધું. હવે 4થો દાડો થયો, 5મો દાડો થયો, 6ઠ્ઠો દાડો હતો. રોજ હાંજે સવારે 2 વખત સંતો આવેલા, સત્સંગ થાય. મારા દાદા મોરાર દાદા, આ કાળીદાસભાઈ વાત કર્યો, મને કે સ્વામી મારા દાદા મોરાર દાદા રોજ આવીને સામે 2 સત્સંગ સાંભળે. 6ઠ્ઠો દાડો થયો. એક દિવસ સ્વામીએ સામે ચાલીને કહ્યું, મોરારભાઈ આ બધાએ સીધું લાવે છે, તમને સાધુ માટે સીધું લાવવાની ઈચ્છા નથી થતી? એવું સ્વામીએ સામે ચાલીને કહ્યું, તમને સાધુ માટે સીધું લાવવાની ઈચ્છા નથી થતી? અને આટલું જ્યાં પૂછ્યું ને એટલે મોરારભાઈની આંખમાંથી દડ 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 આંસુ પડવા માંડ્યા, હિબકા ભરવા માંડે, હિબકા. ઓલું છોકરું જેમ રડી પડે ને એમ હિબકા ભરીને રોવા માંડ્યું. સ્વામીને કે સ્વામી કોક બોલે છે કે સ્વામી મારી કાલે અમારું સીધું, અને મને અંદર એમ થાય કે લાઈન હું કહી દઉં સ્વામી કાલે મારા તરફથી સીધું. સ્વામી ગામમાં અમારા આવા ગામડામાં, આવું નાનું ગામ, એ વખતે તો નાનું ગામ હતું, અમારા આવા ગામમાં તમારા જેવા સાધુ હોય ક્યાંથી? અને એમાંય 10 15 સાધુ આવતા હોય, 10 દાડા રોકાતા હોય. સ્વામી મને ઈચ્છા નહીં થતી હોય? સ્વામી હું સત્સંગી છું, અમારો બાપ દાદાનો સત્સંગ છે. સ્વામી અંદર તો રોજ એમ છે રોજ સીધું લાવું, પરંતુ સ્વામી અમારા ઘરમાં રોટલાનો વેત નથી, અમે શું સીધું લાવીએ, ક્યાંથી લાવીએ? સ્વામી રાજી રહેજો, ઈચ્છા તો ઘણી છે, પરંતુ લાવવાનો વેત નથી. બાલમુકુંદ સ્વામી એમ કહે છે, મોરારભાઈ આવતીકાલે સવારે અમારે તમારી રસોઈ લેવી છે અને તમારે જ સીધું લાવવાનું છે. ભલે સ્વામી. હવે સામે ચાલીને સાધુ ક્યાંક તમારે લાવવાનું છે, ના તો પડાય નહીં. બિચારા અંદરની દુઃખની વેદના હતી એ તો કહી દીધી, છતાંય સ્વામીએ સામે જ કીધું કે નહીં તમારું સીધું જમવાનું છે. પણ જો સાંભળો મોરારભાઈ, તમારા ઘરમાં તમે જે જમતા હોય એ જ લાવવાનું, બીજું નહીં. તમારે આગ્રહ નહીં રાખવાનો. તમારા ઘરમાં જો તમે રોટલા ને શાક જમતા હોય તો રોટલા ને શાક લાવવાનું. તમારા ઘરમાં જો તમે એકલા રોટલા ને છાશ જમતા હોય તો રોટલા ને છાશ લાવવાની. તમારા ઘરમાં જે જમતા હોય એ લાવવાનું. ભલે સ્વામી, રાજી રહેજો. સવારમાં સીધું આવી જશે. રાતે વાત થઈ, ગામડામાં મંદિરો વહેલા બંધ થાય, સત્સંગે વહેલો બંધ થાય. અહીંયા આપણે 8 વાગે ચાલુ થાય ને ત્યાં ગામડામાં 8 વાગે બધું પૂરું થઈ જાય. શીશીને માંડવો રાતે 8 વાગે તમે ગામડામાં વહેલા હોવાવાળા બધા વહેલા હોવે પણ ઉઠે વહેલા હો. અહીં બાથીઓ આપણે બધા મોડા હોવાનું મોડા ઉઠવાનું, સૂર્યવંશીઓ બધા. પણ વહેલું 8 વાગે તો મંદિરો બંધ થઈ જાય. હા, જે સભા પૂરી થઈ, હવે બધા ઘેર ગયા. ઘેર જઈને વાત કરી એમના ઘરનાને કે સ્વામીએ સામે ચાલીને સીધું માગ્યું છે, આપણે કાલે સંતોને જમાડવાના છે ને સીધું લઈ જવાનું છે, પણ સ્વામી એમ કીધું છે કે તમારા ઘરમાં જે જમતા હોય એ લઈને આવવાનું. એમના ઘરવાળાની આંખમાં આંસુ આવી ગયા. બહુ સત્સંગી હતા. એમણે કહ્યું કે સાધુ તો કહે, સંતો કહે કે તમારા ઘરમાં હોય એ લાવવાનું, પણ આપણા ઘરમાં શું જમીએ છીએ એ આપણે જાણીએ છીએ. એવું કંઈ સાધુ માટે લઈ જવાય? સંતો તો આપણા હગા કહેવાય. આપણા ઘેર વેવાઈ વેલો કોઈ આવ્યો હોય, કોઈ વેવાઈ આવ્યા હોય તો આપણે ઓછું આપણે ઘરમાં ખાઈએ એવું જમાડે? તો એક વેવાઈ આવે, હારા મહેમાન આવે તોય આપણે સારું કરીને જમાડવું પડે છે. ગમે વેત ના હોય તો વેત કરવો પડે છે. તો આ તો આપણા આથી મોટા કયા હગા કહેવાય? સંતો તો આપણા આત્માના જીવના સાચા સગા છે. સાંભળજો, અમે તમારા હગા છીએ ભાઈઓ, અમે તમારા હગા છીએ. મનાય છે?
હમણાં અમે ભાઈના ત્યાં ગયા હતા દિલીપભાઈ, ત્યાં બોલતા હતા કે સ્વામી અમારા કાકાનો દીકરો ને અમારા બાપાનો દીકરો ને અમારા ભાઈનો દીકરો ને આ મારો દીકરો ને આ ફલાણા ને અમારા મહા ને અમારા બાપ એવાય ને આ બધું એવું બધું ગણાવતા હતા. એ વખતે મને બોલવાનું મન થયું, ભાઈ અમે તમારા શું થઈએ એ ઓળખાણ કરાવવાનું ભાઈ અમને. અમે તમારા હગા છીએ ભાઈ, આ તમને બધાને કહો છો અમે તમારા હગા છીએ. અને જ્યારે કોઈ કામમાં નહીં આવે તેથી અમે કામમાં આવશું, એ અમારી પ્રોમિસ છે. હા અરુણભાઈ, એટલે અમે તમને કહીએ છીએ આ સંબંધ રાખવા જેવો છે ભાઈ, આ તોડી નાખવા જેવો નથી. આ સંબંધ બહુ રાખવા જેવો છે, સાચવવા જેવો છે. જ્યારે કોઈ હગો કામમાં નહીં આવે ને તે દિવસે આ હગા કામમાં આવશે તમને. હા મૂકતો લખી રાખજો તમ તાર. પણ ક્યારે કામમાં આવે ભાઈ? એની જોડે સંબંધ બાંધી રાખ્યા હોય તો. અહીંયા પેલા ઘરવાળા બિચારા રડી પડ્યા, આંખમાંથી ચોધાર આંસુ નીકળી પડ્યા. સંતો તો કે આપણને તકલીફ ન પડે ને એટલે કે તમારા ઘરમાં જે ખાતા હોય એ અમને લાઈને આપજો, પરંતુ આપણા ઘરમાં શું ખાઈએ છીએ આપણે જાણીએ છીએ. સંતોના માટે ન લઈ જવાય. સવારમાં હું સીધોની વ્યવસ્થા કરું છું. ગામડામાં પેલું કહે છે ને વાડકી વ્યવહાર હોય, એ વાડકી વ્યવહાર કેમ શું કહે એને? વાડકી વ્યવહાર કહેવાય, પણ કે તપેલી વ્યવહાર એ હોય. ગામડામાં કંઈક લેવડ દેવડ કંઈક એકબીજાના ઘેર કંઈક ખૂટ્યું વધ્યું હોય તો વાડકી લોટ અહીંથી લઈ જાય, નહીં જોતું હોય ત્યારે અહીંથી આવો વ્યવહાર થતો હોય, અને હજુય થતો હશે. હોય પાડોશીમાં એવો વ્યવહાર બધાને ઘેર ના હોય, પણ એક બે ઘેર એવા હોય કે એકબીજાને ત્યાં અરે હાંડવો બનાવે ને તો આપી આવે, ને ઢોકળા બનાવે તો આપી આવે, ને કોક દર એમ બનાવે એ તમારે ત્યાં આપી આવે, એવું બનતું હોય. હા હવે આમણે આજુબાજુમાંથી ઘઉંનો તાજો લોટ લઈ આવ્યા, થોડુંક તેલ લઈ આવ્યા, થોડુંક ઘી લઈ આવ્યા. ઘરમાં વેત નહોતો, અને થોડુંક દાળ ને ચોખા લઈ આવ્યા, થોડોક ગોળ લઈ આવ્યા. દાળ ભાત શાક લાડુનું સીધું તૈયાર કરીને સવારમાં એ કથરોટમાં બધું લોટ ને ગોળ ને બધું મૂકીને, નાની વાડકીઓ ને બધું મૂકીને, શાકભાજી લઈ આપીને બધું તૈયાર કરીને, ઘરવાળા મહિમાવાળા બહુ એટલે એમને બધાને બૈરાને બધી ખબર પડે કે શું જોશે, બધી તમારે તમને પુરુષને કંઈ ખબર ના પડે, એમ તો લઈને આપે એટલે જઈને આપી આવે, બાકી એમને કંઈ બહુ જ ના પડે. આ બધો વ્યવહાર કોણ કરતું હોય? ઘરમાં મહિલાઓ કરતા હોય. એટલે એમણે બધું પેલા મરચું મીઠું હળદર ને જે જોતું હોય બધું એમને ખબર હોય, બધું મૂકીને સીધું મોકલ્યું. મોરારભાઈ માથે કથરોટ ને હાથમાં બરણી તેલની લઈને આવ્યા. સવારમાં સંતોને કે સંતો લ્યો આ સીધું. હૈયામાં હરખ હતો. શાનો હરખ હતો? પેલા સંતોને જમાડવાનો હરખ હતો કે આજે મારા સંતો અમારા તરફથી જમશે, અને સંતો જમે તો ભગવાન જમે. સંતો ભગવાન નથી, પણ સંતના ભેળા ભગવાન છે ભાઈ. આ તમે સંતોને જમાડો, રસોઈ આપો, પગે લાગો, ચરણ સ્પર્શ કરો, એવા વિશ્વાસથી કરો છો કે અમારું આ સીધું ને અમારું આ ચરણ સ્પર્શ ને અમારી આ સેવા ઠેઠ પહોંચી જશે, એવો તમને વિશ્વાસ હોય છે ને ભાઈ. હવે શું થયું એ બરાબર સાંભળજો. આ બનેલી ઘટના મને જે કાળીદાસભાઈએ કહી હતી હું તમારી આગળ રજૂ કરું છું. હજુ મને નજરે બધું દેખાય છે. 5 વર્ષ થયા છે અમારે ગે, 5-7 વર્ષ થયા. એ કાળીદાસભાઈ એમ કે સ્વામી મારા દાદા મોરાર દાદા લઈને બધું આવ્યા, સીધું સામાન લઈને આવ્યા, એટલે સંતો બધા સ્વામી કથા કરતા હતા. મોટા સ્વામી બાલમુકુંદ સ્વામી બહાર મંદિરમાં કથા કરતા હતા, અને રવોડામાં સીધું લઈને ગયા. ઓલ્યું સ્વામી જોઈ ગયા એટલે સ્વામી વાંય ગયા. સંતો ઉભા રહો, મને સીધું જોવા દો. શું સીધું લાયા છે? બાલમુકુંદ સ્વામી કથા મૂકીને અંદર ગયા. બધાને કે ઉભા હું આવું છું. રવોડામાં ગયા. રસોડામાં પેલું સીધુંની કથરોટ મૂકેલી, એટલે જઈને જોયું મોરાર બાપા શું લાયા? તો કે સ્વામી દાળ ભાત શાક ને લાડુ બનાવીને ઠાકોરજીના થાળ કરીને જમવાના છે. સ્વામી આમ કર્યું, મોરારભાઈ મેં તમને આજ્ઞા એવી કરી હતી ઘરમાં જે જમતા હોય એ લાવવાનું છે, તમે શું રોજ ઘરમાં દાળ ભાત શાક લાડુ જમો છો? સ્વામી આપ તો કહો, અમારે ઘરમાં ખાઈએ છીએ તમને અપાય? સ્વામી અમે ઘરમાં શું ખાઈએ છીએ, શું કરવા મને બોલાવો છો? પણ સાધુને અમારા હગા છે, ના જમાડાય એવું.
અમારે આ જ જમાડવાનું હોય. માટે કોઈ સ્વામી ચિંતા ન કરશો, બધું અમારે હારાવાના મહારાજ કરશે, તમે જમશો તો. પણ સીધું આજ બનાવવાનું છે, દાળ ભાત શાક લાડુ ઠાકોરજીના થાળ કરવાના છે, સંતોએ બધા જમાડવાનું છે. બાલમુકુંદ સ્વામી કે નહીં, બોલો મોરારભાઈ સાચું બોલો, તમે રોજ ઘરમાં શું જમો છો? સ્વામી એ બધું મૂકો પડતું, હવે આ જે લાયો છે વાપરો. સ્વામી કે ના, જીદ કરી સ્વામી, તમે ઘરમાં શું જમો છો એમ કહો, પહેલાં એમ કહો. ચલો. મોરારભાઈની આંખમાંથી આંસુ દળદળ પડવા માંડ્યા. સ્વામીને કે સ્વામી સાંભળો ત્યારે. સ્વામી અમે ગામના વેપારીઓને કહી રાખ્યું છે કે તમારા કોઈના ત્યાં હળેલી જાર કે હળેલી કે પેલી શું કહેવાય, બટાઈ ગયેલી બાજરી હોય કે જુવાર હોય, અને એવી બટાઈ ગયેલી જેનો કંઈ ઉપજે એવું ના હોય, એ સસ્તામાં સસ્તી જે વસ્તુ હોય અમને બોલાવજો, અમે આવીને લઈ જઈશું. સ્વામી અમે એવી જાર, અમારા ઘરમાં ઘઉંનો વેત નથી, બાજરીનો વેત નથી, અમે એવી જાર જે બટાઈ ગયેલી જાર હોય, 2-4 વર્ષની જૂની હોય, શું એને કંઈક બીજો શબ્દ કહે તમારે, ખોરી જાર, ખોરી થઈ ગયેલી જાર હોય, એ જાર સ્વામી અમે લઈ આવીએ છીએ, સસ્તામાં સસ્તી મળે. અને જારના રોટલાનો, એ જારના દળીને રોટલા બનાવીને એનો રોટલાનો લોટ, અમે લોટમાંથી રોટલા બનાવીને રોટલા એ જમીએ. સ્વામી મહિને એકાદ વખત શાક ભાળીએ છીએ અમે, તો તમે જમો શું? સ્વામી એ ખોરી જારના રોટલા. અને સ્વામી નથી અમારી પાસે દૂધ, નથી જોડે છાશ, નથી અમારી જોડે શાક, નથી ગોળનું ઢેફું. સ્વામી અથાણા છૂંદા તો હોય ક્યાંથી? તો કે તમે રોટલો ઉતારો છો શાની જોડે? રોટલો ઉતારવા કંઈક તો જોઈએ. તો કે સ્વામી પાણીનો ગ્લાસ જોડે ભરીને લોટો ભરીને બેહીએ છીએ, એક કોળિયો અંદર મૂકીએ, ચાવીએ અને પાણીનો ઘૂંટો ભરીને ઉતારીએ છીએ. સ્વામી તમે પૂછો છો એટલે કહું છું, કોક દાડો અડધો રોટલો કે રોટલો વધ્યો હોય અને જઈને શેરીમાં કૂતરાને બોલાવી નાખે, કૂતરું ઊંઘીને જતો રહે છે, પણ કોઈ દાડો કૂતરું અડ્યું નથી, અડતું નથી કૂતરું એ રોટલો. સ્વામી જે કૂતરા નથી ખાતા એ લોટના રોટલા અમે ખાઈએ છીએ. સ્વામી વિચારો અમારી સ્થિતિ કેવી હશે. સ્વામી મહિને એકાદ દાડો શાક મળે છે. કહેતા કહેતા ચોધાર આંસુએ રડી પડ્યા. સ્વામી શું અમારા ઠાકોરજી માટે ને સંતો માટે ખોરી જાહેરના રોટલામાં તમારે અમારે ખવડાવાય? તમે કહો છો ઘરમાં ખાતા હોય લાવજો, ઘરમાં ખાતા હોય લાવજો. સ્વામી આ જે લાયા છે જમી લો, બધે તો પ્રસાદી આપજો, નહીં તો સંતો હારી પેટે જમજો. તમે સંતો જમ્યો, અમારા માટે ભગવાન જમ્યા કહેવાય. આટલું જ્યાં સાંભળ્યું ને, બાલમુકુંદ સ્વામીની આંખમાં આંસુ આવી ગયા. સંતો બધાએ ના હિબકા ભરી ગયા, સંતોને આંખમાં આંસુ આવી ગયા. બધાએ સંતો કે સ્વામી આપણાથી ન જમાય. જેના ઘરમાં આટલો વ્યવહાર દુબળો હોય, બિચારા ખોરી જાહેરના રોટલા ખાતા હોય, આપણાથી લાડવા કેમ જમાય? બાલમુકુંદ સ્વામી કહે છે, મોરારભાઈ હું પગે લાગીને તમને કહું છું, આ બધું સીધું જ્યાંથી લાયા ત્યાંથી પાછું આપી આવો. અને તમારા ઘરમાં જે લોટ છે ને, ખોરી જુવારનો લોટ, એ લોટ તમારે લાવવાનો છે, શાક પણ નહીં. તમે જે રોજ ઘરમાં જમો છો એ જ લોટ અમારે જોઈએ છે. આજે અમારે એ રોટલા કરીને ઠાકોરજીને જમાડવા છે. આટલું જ્યાં કહ્યું ને, સ્વામી ના ચાલે, તમારાથી ના જમાય, તમારા મોઢામાં નહીં જાય. સ્વામી કે તમે રોજ જમો છો, અમે એક દાડો તો જમીએ, ખબર પડે કેટલી વે હો થાય છે અને કેવી રીતે હરિભક્તો જમે છે ખબર તો પડે. ત્યાં એક સંત બોલ્યા, સ્વામી રાજી રહેજો, આપ મોટા સંત છો, આપણે તો બધું જમશું, પણ ઠાકોરજીના થાળમાં ખોરી જારના રોટલા જમાડશું. આપણે થાળ તો હારો કરવો પડશે કે નહીં? મહારાજને એવું જમાડશું. ત્યારે બાલમુકુંદ સ્વામી શું બોલ્યા? સ્વામી કે સંતો, મારે આજે ઠાકોરજીને મારા હાથે થાળ કરવો છે અને ઠાકોરજીને ખોરી જાહેરના રોટલા જમાડવા છે, અને મહારાજને મારે આજે વઢવું છે, ઠપકો આપવો છે.
મહારાજને વઢીને કહેવું છે, માટે ખોરી જારના રોટલા જ બનાવવાના છે. મોરારભાઈ તમે મહેરબાની કરીને આ લોટ પાછો લઈ જાઓ, તમારા ઘરમાં જે લોટ વાપરો છે લઈ આવો જ જાઓ. ધન્ય છે સંતોને, ધન્ય છે. તાળી પાડો, વધાવો, સંતોને ધન્યવાદ છે. મોરારભાઈને પાછું ઉપડાયું સીધું. જાઓ જ્યાં જ્યાંથી આડોશ પાડોશમાંથી લઈ આવ્યા હોય પાછું આપી આવો. મોરારભાઈ રડતા હૈયે પાછું લઈ ગયા. ઘેર જઈને વાત કરી, સ્વામી દુરાગ્રહ કરીને બેઠા છે, હઠ કરીને બેઠા છે કે તમારા ઘરમાં જે લોટ હોય લઈ આવો. ઘરવાળા રડે, દીકરા રડે, દીકરાની વહુઓ રડે કે આપણે આવો લોટ સંતોને ના લઈ જવાય. કારણ કે નહીં, સ્વામી એકના બે થતા નથી. સ્વામી એમ કહે છે કે તમે જમતા હોય એ જ અમને જમાડો. તમને પ્રશ્ન પૂછું, સંતોને બહુ ખોરી જાતના રોટલા બહુ ભાવતા હશે એટલે મગાયા હશે ને? નહીં, સુખ દુઃખમાં ભાગીદાર થઈ રહ્યા છે. અને સંતોના કહેવાથી ન છૂટકે તપેલી ભરીને ખોરી જાર જે ઘરમાં લોટ વાપરતા હતા ને એ જ લોટ સ્વામીએ કહેલું તમારા ડબ્બામાંથી લાવજો. તમારો રોજનો જે વાપરવાનો ડબ્બો હોય ને લોટ હોય ને એ જ લાવજો. અને એ લોટ લઈને જાય છે, જોડે મીઠું, જોડે શાક મોકલ્યું ઘરવાળાએ કે શાકને મરચું, મીઠું, હળદર કે આજે તેલ લઈ જાઓ. સંતોને કહો એક અમારી આટલી વિનંતી સ્વીકારે કે રોટલાની જોડે શાક કરે, નહીં તો સંતો જમશે શું ને કેવી રીતે જમશે? આપણે તો પાણીનો ઘૂંટો ભરીએ છીએ અને ઉતારીએ છીએ, ગળેથી ઉતરતું નથી. તો પણ સંતોને ઠાકોરજીના થાળ તો શાક કરો છેવટ. બીજું દાળ ભાત ના કરો, લાડવા ના કરો, ભજીયા ના કરો, કંઈ નહીં, છેવટ શાક તો કરજો. એમ કરીને જોડે રીંગણા અને બટાકાનું શાક મોકલ્યું. બાલમુકુંદ સ્વામીએ લોટ તો સ્વીકાર્યો પણ શાક જોયું ને શાક લઈ જાઓ પાછું. તમે રોજ જમો છો ને એ અમારે આજે ઠાકોરજીને ધામ જમાડવું છે ને અમારે જમવું છે. શાક ના બનાવ્યું સંતોએ. ખોરી જારનો જુવારના રોટલા સંતોને કરાવડાયા. ઠાકોરજીનો થાળ, સ્વામી કે થાળ થાય એટલે મને કહેજો, આજે હું થાળ ધરાવવાનો છું. એક થાળીમાં રોટલા, 3 રોટલા મૂક્યા, જોડે પાણીનો. સ્વામી કે સ્વામી પણ સ્વામી મહારાજ જમશે કેવી રીતે? પાણીની 2 વાડકી ભરીને મૂકો કે, એક નહીં 2, પાણીની 2 વાડકીઓ ભરીને મુકાય. જેમ બોલો દૂધનું વાડકી ભરીને મૂકે ને એમ જોડે બોલો. અને 2 વાડકી પાણી મુકાયું. મહારાજ, સ્વામી મહારાજને લઈ જઈને થાળ મૂકે છે અને સ્વામી રોતા જાય ને મહારાજને પ્રાર્થના ઠપકો આપતા જાય, મહારાજ જમો જમો, તમને ખબર પડે તમારો હરિભગત, તમારો દીકરો રોજ જમે છે, આવું રોજ જમે છે, તમારા છોકરા રોજ આવું જમે છે. તમે એક દાડો તો ખાવ, તમારા મોઢામાં જાય છે કે નથી જતું? તમને ખબર પડે કે મહારાજ તમારા હરિભગતના ગમે એટલા ગુના હોય ને ગમે એટલા અપરાધ હોય તો આવી શિક્ષા ના કરાય. મહારાજ ના કરાય, દયા રાખો, દયા રાખો. તમે જમી જુઓ મોઢામાં જાય છે કે નથી જતું? એમ સ્વામી વળતા જાય, રોતા જાય, વળતા જાય અને ઠપકો, મીઠો ઠપકો આપતા જાય. તમે કહેશો ભગવાનને આવું કહેવાતું હોય છે? અલ્યા ભાઈ, હકથી કહે એનું નામ સાચા સંત કહેવાય. ભગવાનને હકથી કહે. ભગવાનને વઢવું એ કે નાના છોકરાના ખેલ છે ભાઈ? તમને નથી વઢાતું તો ભગવાનને વઢાય? પણ ભગવાનને વઢી શકે, ભગવાનને કહી શકે હકથી. ધન્ય છે એવા પુરુષને. અને પોતા માટે વઢતા હતા. સ્વામી પોતા માટે મહારાજને વઢતા હતા, એમના સુખ માટે વઢતા હતા. જો સંતની શું જરૂર છે આપણા જીવનમાં, સાધુની શું જરૂર છે આપણા જીવનમાં, એવા મોટા સંત સત્પુરુષની શું જરૂર છે આપણા જીવનમાં? આ જરૂર છે ભાઈ. એ તો એવા મોટા સાધુ જોડે જીવ જોડ્યો તો એટલે મોટા સાધુને આપણી ચિંતા થાય. સ્વાભાવિક છે. તમારા છોકરાની તમને ચિંતા થાય, પાડોશીના છોકરાની કોઈ ચિંતા થાય? થાય? કેમ ના થાય? કારણ કે પાડોશીનો છે, તમારો નથી. એમ આપણે ભગવાનને મોટા સંતના થઈશું ને પહેલા તો એ આપણી ચિંતા કરશે. થજો, કોક મોટા સંતના થજો. વિનંતી કરું છું ભાઈઓ કે જે આપણી ચિંતા રાખે રાત દિવસ, આ લોકને પરલોકની, કોકના થઈ રહેજો.
જીવ જોડજો, કોકને હોંપાજો, કોઈક એવા સંત જોઈએ જીવનમાં જોઈએ ભાઈ, એવા હાચા હગા કરજો. અને આવા સમયે કેવી જરૂર પડે એવા સંતની ભાઈ, નહીતર આપણી પ્રાર્થના ભગવાન ના સાંભળે ભાઈ. આપણે અનેક કર્મ કર્યા હોય, કંઈક ભૂલો થઈ હોય આપણાથી, એ તો ધન્ય છે એવા ભગવાનને, ભગવાનના મોટા સંત કે જેને ભગવાન સાથે સીધો સંબંધ હોય, અને એવા સંતની પ્રાર્થના ભગવાન સુધી પહોંચે. બાકી આપણે શું તૂટીને મરી જઈએ, કગરી રોઈને મરી જઈએ, તો તે આપણા કર્મ જ એવા હોય. આપણે ભગવાનને સાધુ આગળ જુદા હોય ને મય પાછા જુદા હોય, દાડે જુદા હોય ને રાતે જુદા હોય, અહીં મંદિરમાં જુદા હોય ને ઘેર જુદા હોય. લખણવંતા આપણા લખણ હોય કેટલાય, બહાર દેખાઈએ હારા મોટા ભગત, બાકી મય તો આપણે હાવ ઠગત જ હોઈએ. આપણને ખબર હોય કે આપણી પ્રાર્થના ભગવાન ના સાંભળે, તો કોક તો સાંભળે, કોકની સાંભળે એવા જીવ, એની સાથે જીવ તો જોડવો જોઈએ કે ના જોડવો જોઈએ પહેલાં? શું જરૂર છે સાચા સાધુની? જો, અને સ્વામીએ રીતસર અડધો કલાક મહારાજને થાળ બોલવાને બદલે શું ધંધો કર્યો આજે? સ્વામી થાળ ના બોલ્યા, ઠપકો આપતા જાય ને રોતા જાય ને સ્વામી મહારાજને પ્રાર્થના કરતા જાય. પ્રાર્થના રૂપે ઠપકો હતો. ઠપકો એટલે આ કંઈ આને આ કરવું કંઈ સહેલું છે પહેલાં? અને સ્વામી હરિભગત જોડે સામે મોરાર ભગત બેઠેલા આમ જોયા કરે, સંતો બધા જોયા કરે કે જોને મેં સ્વામીને આ હરિભગત માટે આટલું બધું મહારાજને કહી શકતા હોય. એ આજે સંતોએ પહેલી વખત પ્રસંગ જોયો. સંતોની આંખમાં આંસુ, સ્વામીની આંખમાં આંસુ, મોરાર ભગતને એમના છોકરાની આંખમાં આંસુ, અને મહારાજને જમાડે ને વળતા જાય, જમો મહારાજ જમો. સંતોને થાળ કરીને સંતો જમ્યા. સંતોએ પત્તરમાં રોટલો લીધો ને મય પાણી નાખીને પાણીનો ઘૂંટડો ભરતા જાય ને રોટલો મોઢામાં મૂકીને ચાવીને કોળીઓ ઉતારતા જાય. કૂતરા જે રોટલાને ન ખાય, કૂતરું ન ખાય, ઊંઘીને જતું રહે, અને એ સંતો જમે મૂકતો. ધન્ય છે આ સંતોને, ધન્ય છે, અને ધન્ય છે આવા દિવ્ય પુરુષ. પોતે દુઃખો ઘણા વેઠી જીવોને સુખ આપે છે, કૃપાથી મૂર્તિ આપીને જન્મના દુઃખ કાપે છે. ભાઈ શું જરૂર છે એમને? અને મુક્તો સ્વંતો જમ્યા અને સ્વામી જેવા જમીન ઊભા થયા. સ્વામીએ મોરાર ભગતને બાથમાં ઘાલીને ભેટી પડ્યા. સ્વામી આશીર્વાદ આપી દીધો, મોરાર ભગત આજથી તમારો દાડો પલટાઈ ગયો, સમજી લેજો. જાઓ, તમારો દાડો પલટાઈ ગયો. આજે મહારાજને હવે ખબર પડી ગયા છે, તમારી આપવી હતી પહોંચાડનારું કોઈ નહોતું. આજે અમે તમારી વાત મહારાજ સુધી પહોંચાડી દીધી. જાઓ, તમારો દાડો પલટાઈ ગયો. અને આ અમે નજરે જેના ઘેર અમે ગયા હતા, કાળીદાસભાઈ ઠક્કર, મેંદરડાની આ વાત કરું છું, જુનાગઢ જિલ્લાનું મેંદરડા ગામ. અને કાળીદાસભાઈ મને કે સ્વામી તે દાડાનો અમારો દાડો બદલાણો, અમારી આ 4થી 5મી પેઢી છે સ્વામી. આજે અમે ને અમારા બધા ભાઈઓ, અમે 60 ભાઈઓ છીએ. મોરાર દાદાનું 60 ભાઈઓનું કુટુંબ છે, 60 દીકરાઓ છીએ, દીકરાના દીકરા દીકરાના દીકરા. સ્વામી આજે અમે બધા કરોડપતિઓ છીએ, અને એનું કારણ ખોરી જાહેરના રોટલા ભગવાનને જમાડ્યા હતા. સંત પરમ હિતકારી, જગતમાં સંત પરમ હિતકારી. મુક્તો સંબંધ રાખવા જેવો ખરો કે નહીં પેલા? એટલે ભગવાનને સંતોની જોડે સંબંધ રાખવા જેવો ખરો કે નહીં? કેટલા માનો છો કે સંબંધ રાખવા જેવો છે? રાખજો. આ સત્સંગ રાખજો. પાપ લાગે તો મારા માથે ભાઈ, પણ આ સાધુ જોડે જીવ જોડવા જેવો છે ભાઈ. સમય આવશે ને અરુણભાઈ, અમે એટલે કહીએ ભાઈ, ભગવાનને સંત આપણા કામમાં આવશે, બાકી કોઈ ઊભું નહીં રહે. એ જ કામમાં આવશે, ઠેઠ પહોંચાડશે. એ આપણા લાખો કરોડો ગુના હશે ને તો એ અપરાધોને માફ કરાવશે એ. બાકી કોઈ હગા ને વાલા ને કુટુંબ ને પરિવાર બધું પડ્યું રહેશે ભાઈ. બાકી એ કામમાં આવશે. બહુ જરૂરી છે. કંઈક જોયા છે અમે આવા, કંઈક આ દિવ્ય પુરુષે બાપજીએ તમે જુઓ તો કંઈક ને રંકમાંથી રાજા આવા કર્યા છે. જે એક નાનકડી સેવા લીધી હોય અને એના બદલામાં આજે અમે જોયા છે કેટલાય ને રંકમાંથી રાજા કર્યા હોય. અરે આ લોકમાં ને પરલોકમાં ઠેઠ પહોંચાડી દીધા હોય.
2009 કે 10ની સાલ હતી મૂકતો. અમે લાંઘણજ કરીને ગામ છે, કલોલ તાલુકામાં લાંઘણજ ગામ છે, કલોલ બાજુ આવ્યું, કલોલ તાલુકામાં ડાંગરવા ને કરજીસર ને ઓળા ને લાંઘણજ ને આ બધા નજીક મોખાસન ને એ બધા નજીકમાં એ બધા કલોલ તાલુકાના ગામ, દંડાવ્યા દેશ કહેવાય એ બધું. અને અમે લાંઘણજ ગયેલા, બાપજી સાથે સેવકને જવાનું મળેલું. અને લાંઘણજ એમ વર્ષમાં એકાદ વખત જ જઈએ. હવે તો હમણાં 2-4-5 વર્ષથી નથી જવાયું, પણ હું 8 કે 9ની સાલની વાત કરું છું. ત્યારે અમે વર્ષે એક વખત લાંઘણજમાં જતા. પણ લાંઘણજ જઈએ ને એટલે અમારે એક વર્ષમાં એક દાડો એક રાત જઈએ, રાતે જ જવાનું, રાતે 8 વાગે પહોંચવાનું ને સવારમાં 6 વાગે નીકળી જવાનું. તમે કહો સત્સંગ ક્યારે કરો? 8 વાગે જઈને તરત સત્સંગ ચાલુ કરી દેવાનો. ગામમાં હરિમંદિર, તે મંદિરમાં 40-50 જણા આવે, પટેલો ને ભાવસાર, આ બે જ ગામમાં 2 જ વસ્તી, પટેલ ને ભાવસાર. ભાવસારના 10 ઘર અને પટેલોના લગભગ 15-20-25 ઘર છે. તે અમે મંદિરમાં સત્સંગ 8 વાગે જઈને સભા ચાલુ કરી દઈએ તો અમારે 2 પાળી સભા ચાલે, બધા આવી જાય. ખબર આગળથી કહી દીધું હોય ફોન કરીને કે ભાઈ અમે આવીએ છીએ. બાપજી રોજ 8 વાગે રાત બાપજી જઈને તરત સત્સંગ ચાલુ કરી દે. 8 થી 12 બાપજીનો વારો, અને અમારી બેની ભાગીદારી પેઢી, એટલે 12 વાગે વારો મારો શરૂ થાય, એટલે 12 થી સવારના 4, 8 કલાકનો સત્સંગ. 12 મહિને એક વખત, પણ 8 કલાકમાં 12 મહિનાનું ભાતું ભરી આપવાનું, એને 12 મહિનાના રોટલા આપી દેવાના. રોટલા એટલે સમજ્યા ને, 12 મહિનાનો ખોરાક આપી દેવાનો. અમારે 8 કલાક હળંગો. અમારે સવાર શું થાય, સવારના 4 વાગ્યા સુધી સભા ચાલે, અને પછી અમે નહીં ધોઈ પૂજા કરીને અમે 6 વાગે અમદાવાદ ભેગા. અને બધા ખેડૂતો ઘેર જઈને કોક હોઈ જાય ને કોક હાથી જોડે ને કોક ઘેર કોઈ ખેતર જાય ને કોઈ સવારમાં નહીં ધોઈ પૂજા કરીને હવના ધંધે ચડે. અને અમે અમદાવાદ આવતા રહીએ, રાતના રાજા. હવે અમારે એવું બન્યું કે અમે રાતે 4-4:30 સુધી સત્સંગ કર્યો, અને પછી અમે નહીં ધોઈને પૂજા કરીને, ત્યાં એ વખતે ગામમાં પાણી નહીં મંદિરમાં, ઓલો હેડપંપ હતો, હેડપંપ કેડીમાં આવતા ત્યારે અમે ક્યાં પાણા બાણા કશું હતું, તળાવમાં નાવા જતા, તળાવમાં. હા, સવારમાં તળાવમાં નાવા જતા, ક્યાં કશું હતું. અને પછી હેડપંપે નહીં અમે મહારાજને જગાડ્યા, ને પછી 6 વાગે અમે મંગળા આરતી કરીને અમે નીકળતા હતા. ગાડીમાં બેસવા ગયા, અને બાપજી આગળ બિરાજેલા, હું પાછળ બેઠેલો. ગાડીમાં જ્યાં બેઠા ને પેલા ડ્રાઈવરે અમારે ગાડી કીક મારીને આગળ જ્યાં સહેજ ગાડી ચાલુ કરી, ત્યાં સામેથી શેરીમાંથી એક ભગત દોડતા આવે. ભાવસાર ભગત હતા, આવતા દોડતા, એ સ્વામી, બાપજી સ્વામી ઉભારો કરતો બૂમ પાડ પડતા. ભાઈ આવે, બાપજી ભાળી ગયા એટલે કે આ ઉભારો, ઓલો આવે, શું છે, કોણ છે કે? ત્યાં તો નજીક આવ્યા. બાપજી કે બાપજી ઓલો કાચ ખોલો કે. બાપજી કાચ ખોલ્યો. ઓલો હરિભગત રાતે સભામાં હતા. બાપજી કેમ શું છે, કેમ બૂમો પાડે સત્તાના પોરમાં? બાપજી ઉભારો, તમે હેડ્યા? બાપજી કે હેડ્યા જ જવાના જ હતા ને, તો હેડ્યા શું, હેડવાનું જ હોય ને કે. અમે રાતે કીધું જ તું 6 વાગે એમ જતા રહેવાના છે. અરે બાપજી, હું તો ઘેર જઈને હમણાં 4:30 થાકેલો તો ભાઈ, હું તો ઘેર જઈને સૂઈ ગયો હતો. અને મારા બાપુજી સ્વામી 8 વર્ષથી બાપજી રીબાય છે, એમને લકવા થઈ ગયો છે, પેરાલિસિસ થયો છે, 8 વર્ષથી રીબાય છે. તો ભાઈ સાહેબ, મારા બાપાએ મને સવારમાં રાડ્યું પાડીને ઉઠાડ્યો. એટલે એ ઉઠ જા, બાપજી જતા રહેશે, તું જઈને મારા વતી પ્રાર્થના કર, અને મને હવે ભગવાન ટિકિટ ફાડી આપે તો બહુ સારું. ટિકિટ ફાડી આપે એટલે સમજ્યા ને પહેલાં, હવે ભગવાન મને ધામમાં લઈ જાય તો બહુ સારું. તું જા, જઈને કે મને ઉઠાડીને મોકલ્યો. બાપા, મારા બાપુજી હવે થાકી ગયા છે ને એમને હવે ધામમાં મોકલી દો તો સારું. હવે અમે ગાડીમાં બેસી ગયેલા ને ચાલુ કરી દીધી. આવીને એને તો પ્રાર્થના કરી, બાપજી કે એ ગાડી બંધ કરી, જો સાંભળજો ક્યાં જરૂર પડે છે મોટા પુરુષની. બાપજી ધડ દઈને કહેલા, એ ગાડી બંધ કરી. આપણે મુખી જતા, તમારે તિબોન મુખી, બોલો એ વખતે એ મુખીને કે મુખી ગાડી બંધ કરી, કે ગાડી બંધ કરાવી. બાપજી કે સ્વામી હેઠે ઉતરો. ઓલા અમને કહે, એ તારા ઘેર કંઈ ગાય ભેંસ દૂધની છે? તો કે હા બાપા, ગાય છે ને ભેંસે છે. શું હતું કહો? જા 18-પોણેશેર દૂધ લઈ આવી જા, તાજું દૂધ અત્યારમાં દોયું હશે. તો કે હું આવ્યો ત્યારે ઘરવાળા દોતા જ હતા, કે
તો કે જા અચ્છેર પોણે છે લોટો ભાઈને દૂધ લઈ આવી કે જા તારું ઠાકોરજીને આજે દૂધ ધરાવીએ. મને કે સ્વામી પત્તર કાઢો, આપણું અમારું પત્તર હોય લાકડાનું, પત્તરમાં દૂધ લ્યો થોડું થોડું, ભલે આપણે રોજ નથી લેતા, આજ લ્યો એનું દૂધ, અને આપણે આજે બાપાના મૂર્તિના સુખમાં મોકલી દેવા છે, કે ભગવાનના ધામમાં મોકલી દેવા છે. ઓલા ડોહા તો ઓલા ભાઈ તો રાજી થઈ ગયા. હું ઘેર જઈને આવું, બાપા જતા ના રહેતા હો. અરે કે અમે મંદિરમાં બેઠા રાહ જોઈને, તું દૂધ લઈને આવી જા. ઓલો તો ઘેર ગયો ને, ઘેર જઈને ડોહાને કે બાપા આજ તમારી ટિકિટ ફાટી ગઈ કે બાપજીએ કીધું છે કે આજ તમને મોકલી દેવા છે. ઓલા ડોહા રાજી થઈ ગયા. દૂધ લઈને તો આવડું મોટું બોઘેણું ભરીને લાયા. ગામડામાં દૂધની છત હોય ને પહેલાં, એ તો દૂધ આવડું મોટું બોઘેણું ભરીને આવડો મોટો વાડકો ઓલ્યો ખાંડનો વાડકો ભરીને આવ્યા ને મોટી ચમચો લઈને આવેલા. બાપજી આ બધું પી જાઓ કે. બાપજી કે અમે આ અમારા માટે નથી મગાવ્યું, અમારે તો અચ્છેર ઘણું છે, એમાંથી થોડું શેર દૂધ અમે ગાળ્યું, ખાંડ નાખી અંદર ઓગાળ્યું, મહારાજને થાળ જમાડ્યું. હરિકૃષ્ણ મહારાજને બાપજી થોડુંક લીધું, થોડુંક મેં લીધું, થોડુંક અમે સંતોન થોડું લીધું. બાપજી ગાડીમાં બેઠા, તરત કે જો સાંભળ, અમે આમ જઈએ છીએ અને તારા બાપા આમ ગયા સમજ કે મહારાજના ધામમાં ગયા અમે. બોલો અમે નીકળ્યા, એ ઘેર ગયા, અને ઘેર ગયા સ્વામી હજુ તો 5 મિનિટ થઈ, એ ઘેર ગયા ને તરત ડોહા એ જ વખતે હજુ 5 મિનિટ થઈ છે, અને ડોહા બોલ્યા અલ્યા જો સ્વામિનારાયણ ભગવાન આયા, આપજી બાપા આયા, આ બાપજી આયા છે, સંતો આયા છે, મને તેડવા આયા છું, જઉં છું, જય સ્વામિનારાયણ. અને 10મી મિનિટે તો બાપા મૂર્તિના સુખમાં મૂકતો. અમે હજુ 10 મિનિટ થઈ હશે અને ફોન આવ્યો, સ્વામી મહારાજ દર્શન દઈને મહારાજ બાપા ને બાપજીના દર્શન થયા અને સ્વામી બાપા ગયા મૂર્તિના સુખમાં. બોલો 8 વર્ષથી રીબાતા હતા, પણ 10 મિનિટમાં કામ પતાવી દીધું. મુક્તો જરૂર ખરીક નહીં, ભગવાનને સંતની જરૂર ખરીક નહીં. એટલે આ તમને પૂછો છો જરૂર ખરીક નહીં પહેલાં તો સંબંધ રાખો ને મારા બાપ, સંબંધ રાખો ને અમારો. કંઈ નુકસાન થાય તો અમારા માથે બસ જાઓ, તમને કંઈ નુકસાન આવે તો એટલે આ ફાયદો જ ફાયદો છે. આ લોકમાં જરૂર પડશે અને ઠેઠ પહોંચવું હશે તો એવા સંતની જરૂર પડશે ભાઈ. તમને એમ લાગે કે આપણે કંઈ જરૂર નથી, બધું ભગવાને આપ્યું છે, રોટલાએ આપ્યા છે ને ઓટલોએ આપ્યો છે ને આપણે કંઈ જરૂર નથી. એટલે આ ભાઈ બહુ જરૂર પડે ભાઈ. કરશનભાઈ જરૂર પડે કે ના પડે? પહેલાં બહુ જરૂર પડે. તમને એક નાનું દ્રષ્ટાંત આપું. તમારી પાડોશી તમારો બહુ સુખી હોય અને પાડોશીની જોડે તમારે બોલવા વ્યવહારે રાખ્યો ના હોય, કે એને કોઈ દા જય સ્વામિનારાયણનો સંબંધ ના રાખ્યો હોય, અને તમારે કંઈક તકલીફ આવે અને ધોળે દાડે તમે એનું બાયણું ખખડાવો અને કહો કે ભાઈ થોડીક 500 રૂપિયાની જરૂર છે, મારો ખપ કાઢશો, તો ઓલ્યો 500 પૈસા આપે, 500 રૂપિયા તો નહીં 5 રૂપિયા આપે. શું કહે ખબર છે? અત્યાર નથી પૈસા, તમે કલાક વહેલા આવ્યો ને તો આપ જ પૈસા. કલાક વહેલા ખોટું બાનું કાઢીને ધકેલી મૂકે. સાચી વાત છે. અને જો એની જોડે ઘર જેવા સંબંધ રાખ્યા હોય અને તમે અડધી રાતે 50,000ની જરૂર પડે તો અને તમે જઈને ઊભા રહો અને અડધી રાતે જાઓ તો હોય તે બોલો ઘરમાં ના હોય તો પાડો બીજેથી લાવીને આપે કે ના આપે પહેલાં. એટલે આ સંબંધ રાખ્યો છે ભાઈ. આ લોકમાં સંબંધ રાખવો પડે છે. તો અમે તમને એટલું જ કહીએ છીએ, એટલે અમારી જોડે સંબંધ તો રાખો, તમને કામમાં આવશું અમે. નહીં હાવ નકામા નથી, અમે હાવ નકામા નથી બાપા, સમજો ને. અમે તમને કામમાં આવશું, ટાણું આવશે ને ત્યારે અમે જ કામમાં આવશું. તમને જ્યાં બધાએ મૂકવા આવશે ને ત્યાં અમે તમને લેવા આવશું, સ્વામિનારાયણ ભગવાનને લઈને ભાઈ. ત્યાંથી લેવા આવશું અમે. બધાએ મૂકવા આવશે એટલે સમજી ગયા ને ક્યાં મૂકવા આવશે? હા, મહણિયા સુધી, સ્મશાન સુધી. ભાઈ આગળ કોઈ નહીં આવે, તમારો કોઈ બાપોય નહીં આવે ને કાકોય નહીં આવે ને મામો ને માહો એકેય નહીં આવે. સાચી વાત છે. પણ ત્યાં અમે તમને લેવા આવશું. પણ આ સંબંધ રાખ્યો હશે તો ચોખ્ખી વાત છે. અમે તો ગોળ ગોળ વાત કરતા નથી, બધી ચોખ્ખી વાત કરીએ છીએ. અને એટલે અમારે કાંઈ તમારી જોડે સ્વાર્થ નથી, કાંઈ સ્વાર્થ નથી. સંતો તમારા ત્યાં આવતા હશે ને તમે મણ ડાંગર કે 2 મણ ઘઉં આપતા હશો, એ ગયા ખાતે ના સમજતા કોઈ દાડો, ગયા ખાતે ના સમજતા. તમારું ભગવાનના ચોપડામાં જમા થઈ જાય છે બધું. અને એ ટાણું આવશે ત્યાં તમારા 2 મણ 5 મણ ઘઉં આપ્યા હશે, 5 મણ ડાંગરી આપી હશે કે એકાદ કટ્ટો ચોખા આપ્યા હશે, એ ટાણું આવશે ત્યારે કામમાં આવશે ભાઈઓ, કામમાં આવશે. આ સંબંધ રાખજો.
અને મહારાજને પ્રાર્થના કરીએ. આપણું વતનામૃત તો હાવ અધૂરું જ રહી ગયું, પણ મહારાજે 4 વસ્તુ કીધી, 4 આશીર્વાદ આપ્યા, 4 વાત કરી લઉં. મહારાજે પહેલો આશીર્વાદ આપ્યો, રંકમાંથી મોટા પુરુષ રાજી થઈ જાય તો એને રંકમાંથી રાજા કરી દે છે. આ જોયું આપણે. બીજું દ્રષ્ટાંત જોયું મેંદરડા ગામનું. મોરા ઠક્કરનો રંકમાંથી રાજા કર્યા કે ના કર્યા? વેલા ખોરી જાહેરના રોટલા ખાતા હતા, એમાંથી આજે 4 માળનો આલિશાન બંગલો ને બધાએ ભાઈઓ કે કરોડપતિ આ રંકમાંથી રાજા કર્યા. મુક્તો ભગવાનને મોટા સંત રાજી થાય તો ગમે તેવા ભૂંડા પ્રારબ્ધ હોય, પ્રારબ્ધમાં કંઈ ભૂંડું પ્રારબ્ધ હોય તો મોટા સંત રાજી થાય તો એને રૂડું કરી નાખે છે. બોલો, પ્રારબ્ધ બદલી નાખે. મોટા સંત રાજી થાય તો ગમે તેવું માથે વિઘ્ન આવનારું હોય તે પણ નાશ પામી જાય છે. લ્યો, માથે કોઈ વિઘ્ન આવનારું હોય ને મોટું, તો વિઘ્ન ટાળી નાખે ભાઈ, વિઘ્ન ટાળી નાખે. આ ટાળી નાખે. આપણને ખબર ના પડે, વિઘ્ન ટાળી નાખે. ભગવાનને સંત રાજી થાય તો. અમારે એક દિલ્હીના હરિભગત છે આપણા યોગેશભાઈ કરીને, એમનો દીકરો 2-4-5 વર્ષ પહેલાની વાત, ગુરુ પૂનમનો દાડો હતો, રવિવારે પૂનમ હતી, ગુરુ પૂર્ણિમા. એ દર વખતે દિલ્હીથી આવે, સ્પેશિયલ સવારમાં ફ્લાઇટમાં આવે, વિમાનમાં, બપોર સાંજે જતા રહે. મેં આગલે દાડે શનિવાર ફોન કર્યો કે યોગેશભાઈ કાલ તમારા દીકરાને લાવજો ને. મને કે સ્વામી દીકરો આવે એવો નથી, અને તમે કહો તો આવે. મેં ફોન કર્યો કે ભાઈ મોટો દીકરો છે, તે કે ભાઈ તાર કાલ રજા છે ફેક્ટરીમાં, તું આવજે ને. મને કે સ્વામી મને ના કહેશો, બાપા ને મારા મમ્મી ને મારા પપ્પા આવે છે, બરોબર છે કે હું નહીં આવું. એટલે આ ભાઈ આવજે ને બાપા, કાલ રજા છે તારે, રવિવાર છે, આવજે ને સવાર જઈને સાંજે જતું રહેજે. મને કે સ્વામી મને નહીં ફાવે. મેં કીધું તું આવજે ને ભાઈ. મેં વળી બહુ આગ્રહ કર્યો, ચોટ્યો મકોડાની જેમ. તે વળી એને મહારાજ ભેળા બળ્યા હતા કે સારું તાર સ્વામી આવીશ. બસ આવ્યો ખરો. બીજે દાડ સવારમાં 3 જણા બાબા, એના મમ્મી ને પપ્પા ને 3 આવ્યા. પણ મને એને શરત કરેલી આગલે દાડો. મને કે સ્વામી આવું ખરો, પણ મને કંઠી બંઠી નહીં બાંધવાની. કે તમે બાપજી ચોટો, કંઠી પહેર, કંઠી પહેર, કંઠી પહેર. કંઠી નહીં પહેરું કહો. મેં કંઈ વાંધો નહીં કહું. બસ હવે આવ્યો અને હું બાપજી જોડે બેઠેલો પેલો પૂનમે બધા, અને તેથી ગુરુ પૂર્ણિમા એટલે ગીરદી બહુ હોય. આવીને એના પપ્પાએ કીધું કે બાપજી આ અમારો મનીષ, અમારો દીકરો કે. ઓ બાપજી કે લે કંઠી લે. હવે હું બાપજીને કેવું ભૂલી ગયેલો કે આને કંઠીની ના પાડી છે. બાપજી સીધી જ કંઠી કે લે કંઠી પહેર. બોલ્યો મારી સામું જોવે. મને કે સ્વામી તમે કીધું નહીં, મેં ના નથી પાડી, કંઠીને નહીં કહેવા. મેં કીધું ભાઈ મેં નથી કીધું, બાપજીએ કીધું. મેં ક્યાં કીધું છે? મેં તને ના પાડી હતી, હું નહીં પાડી. મને કે ના સ્વામી તમે બાપજીને કહો, મારા મોટા પુરુષને ના પડાય. બાપજી શું બોલ્યા ખબર છે એ વખતે? બાપજી કે છાનો માનો પહેરી લે, તારા માથે બહુ મોટું વિઘન આવવાનું છે. આ કંઠી પહેરીશ તારું વિઘન ટળી જશે. બોલો, બોલ્યા એમ કીધું લે જો મોટા પુરુષ બોલ્યા બહુ મોટું વિઘન આવવાનું, છાનો માનો પહેરી લે. એટલે એને વળી એવું વિઘન સાંભળ્યું એટલે એને પહેરી. કહો મને પહેરી, મને નહીં, કહો મને પહેરી. એ બાપજી ઉઠતા ઉઠતા કે જો ભાઈ કાઢી ના નાખતો હો, નહીંતર વિઘન આવશે. અને ઘેર ગયા. ચોથે જ દાડે ગુરુવારે, આ રવિવારે કંઠી બાંધીને ઘેર ગયા છે. ગુરુવારે રાતે એમની ફેક્ટરી ત્યાંથી જે રહે ને, ત્યાંથી રહેથી નોઈડા, દિલ્હીમાં નોઈડા વિસ્તાર છે, અને ત્યાંથી એના ઘરથી 100 કિલોમીટર થાય. ત્યાં એની ફેક્ટરી. તે રોજ રાતે ફેક્ટરીથી ઘેર 7 વાગે આવવા નીકળે અને 9 વાગે ઘેર આવે. હાઈવે રોડ. આજે થોડુંક ફેક્ટરીમાં થઈ ગયું મોડું, 7ના બદલે 8 વાગી ગયેલા. લાગેલી ભૂખ બરાબર નહીં. ગાડી માર મૂકીને આવતો હતો એકલો ગાડીમાં, અને આગળ એક હાઈવે ઉપર એક ટ્રક ઊભેલી. હવે ટ્રક આખી ભરેલી કોઈ ટ્રક ઊભેલી, અને વાહે પેલી ડીપર લાઇટ ચાલુ નહીં રાખેલી, અને સામેથી ગાડીનો પેલો સામે બીજી ગાડીનો ફોકસ આવ્યો એટલે દેખાણી નહીં, અને ભૂ દઈને ભડાંગ દઈને જબરજસ્ત થઈ ગયો એક્સિડન્ટ. પેલી ઊભેલી ભરેલી ટ્રકની વાહે ઠોકી પાડી આને ગાડી પીચો થઈ ગઈ. પીચો એટલે સમજી ગયા ને બેને. અને ભૂક્કો બોલે આમ 10, 15, 20 ગલોટિયા ખાઈ અને ક્યાંય 50-100 ફૂટ ખાડામાં જઈને પડી. ધડાકો થયો ને એટલે આજુબાજુ હોટલો હતી, તે બધાએ દોડ્યા. આલ્યા એક્સિડન્ટ કરતાં બધા 50-100 માણા દોડ્યા, હાથમાં પેલી બત્તીઓ લઈને, ટોર્ચ લઈને. ગાડી પડેલી 100 ફૂટ દૂર જઈ ખેતરમાં જઈને પડેલી, ખાડામાં જઈને, અને હાવ પીચો થઈ ગયેલી.
બધા કે મરી ગયા, આમાં જેટલા હતા ગયા કે ગયા. કાચ બધા પડેલા ને કાચ ફૂટી ગયેલા ને બધું થઈ ગયો ભૂકો. હવે બધા ત્યાં પહોંચે ને એ પહેલાં પેલો મનીષ કાચ ફૂટી ગયેલો બારીનો, ગાડી ઊંધી પડેલી પણ એમાંથી નીકળી ગયો. બધા કે આમાં મરી ગયા, બધા મરી ગયા. બોલ્યો કે ભાઈ કોઈ મર્યું નથી, હું એકલો જ હતો, હું જ ગાડી ચલાવતો. એટલે તને શું કેટલું વાગ્યું? બોલો એક લહરકો નથી પડ્યો, શરીર ઉપર એક લહરકો નથી પડ્યો. લહરકો એટલે સમજી ગયા ને પેલા, લોહી નથી નીકળ્યું, નથી ફ્રેક્ચર થયું, નથી લહરકો પડ્યો, કાંઈ નહીં. લોકો એમ જાણે કે આ ગાડીમાં જેટલા હોય ને મરી જ ગયા હોય, એકે ના બચ્યો હોય. બોલો. અને એના બદલે એને કોઈ લહરકો નથી પડ્યો. એણે મને રાતે 9:30 વાગે ફોન કર્યો. મને કે સ્વામી હું અહીં ઊભો છું. બાપજી બોલ્યા હતા કે મોટું માથે વિઘન આવવાનું છે, આ પેર સ્વામી આ કંઠીએ મારી રક્ષા કરી, નહીં તો આજ હું મરી ગયો હોત. કેવો તો મોટા પુરુષ કેમ કરવું જોઈએ ભાઈ? મોટા પુરુષ રાજી થાય તો ગમે તેવું માથે વિઘન આવનારું હોય તો વિઘન ટળી જાય. અને છેલ્લે મોટા પુરુષ જો રાજી થાય તો ગમે તેવા મલિન સંસ્કારો હોય, એટલે ગમે તેવા કાળ કર્મ અને માયા એના માથે હોય તો પણ એ ટાળીને એને છેલ્લો જન્મ કરી નાખે છે. જો મોટા પુરુષ રાજી થાય તો મુક્તો આપણે રાજી કરવા માટે બેઠા છીએ. મહારાજને, મોટા પુરુષને, બાપજીને પ્રાર્થના કરીએ, હે દયાળુ બસ તમે દયા કરીને આ બધા એની ઉપર દ્રષ્ટિ કરજો. અને તમને સામે એક જ વિનંતી કરું છું કે તમે એમના થજો. બધા એના થયા છો તો બેડા એમનાય થજો. ભગવાનને મોટા સંતના થજો તો બાકીની ચિંતા એ કરશે. મહારાજને બાપાને ફરી પ્રાર્થના, દયાળુ આ બધા એની ઉપર દ્રષ્ટિ રેલાવજો, એવી કૃપા કરજો. સહેજાન સ્વામી મહારાજની જય.